માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને અમે આજે લોટ કઈ રીતે બંધાય અને રોટલી વ્હાઈટ કઈ રીતે થાય ને ફુલકી ફુલકી રોટલી કઈ રીતે થાય એ તમને વિડીયોની અંદર બતાવશું। કારણ કે લોટ બાંધવામાં જે બધી હોય ને એ પ્રોબ્લેમ લોટ બાંધવાથી જ થતી હોય છે। તો એના માટે આપણે જો લોટ લઈ લીધો છે સરસ મજાનો અને મીઠું પણ આપણે નાખી દીધું છે। જુઓ, આ જોઈ શકો તમે, બતાવો। तो आप आटलो लोट लई लीधो छे बराबर। हवे अंदर आपणे एड करवानुं छे तेल। तो આવી રીતે થોડું તેલ એડ કરી દઈશું। તેલ એડ કરી અને પછી આવી રીતે આપણે મસરી કાઢવાનો સારી રીતે લોટ એકદમ અલગ ના થઈ જાય ને ત્યાં સુધી લોટ આપણે મસરવાનો છે આવી રીતે। જ્યાં તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી મસર કરવાનો બરાબર આવી રીતે। એટલે બધું લોટોમાં મિશ્રણ થઈ જાય તેલ સમજણ પડી। એક સાઈડ આપણે ના રહે તેલ। તો આવી રીતે આપણે મિત્રો મિશ્રણ કરવાનું છે। જુઓ, તો જો મિત્રો આવી રીતે તમે કરશો તો ફટાફટ તેલ છૂટું પડી જશે આવી રીતે અને મિક્સ પણ થઈ જશે સરસ બરાબર। थोड़ी गट्ठी गट्ठी हो कि जती रहશે। जो मस्त मजाનું આપણું મિશ્રણ રેડી થઈ જશે અને હવે અમે એડ કરવાનું છે આપણો મેન જે આપણો વસ્તુ હતી ને અંદર એડ કરવાની એ છે દૂધ એટલે કે મિલ્ક। વ્હાઈટ રોટલી થશે આનાથી મસ્ત લાગશે રોટલી પણ ખાવામાં પણ ટેસ્ટી થશે, સેહત માટે પણ સારી કહેવાય આપણા માટે। તો જુઓ, થોડું દૂધ લઈ જવાનું સારી રીતે આટલું વેચશું બરાબર અને પછી મિક્સ કરી દેવાનું છે દૂધ। મિક્સ કરીને પછી આપણે પાણી વેડી અને લોટ બાંધવાનો હોય છે અને આવી રીતે લોટ બાંધવાથી એકદમ સોફ્ટ રોટલી થશે મસ્ત। તો મિક્સ કરી દઈએ સારી રીતે પહેલાં દૂધ બરાબર। આ જો મિક્સ થઈ ગયું છે। હવે પાણી આપણે અંદર રેડીશું થોડું થોડું। જુઓ, આવી રીતે મિક્સ કરતા જશું, પાણી વેડતા જશું બરાબર। આવી રીતે મિક્સ કરતા કરતા જવાનું અને પાણી વેડતું વેડતું આપણે જવાનું છે બરાબર। એટલે લોટ એકદમ સોફ્ટ આપણો થશે। જો મિત્રો લોટ બંધાઈ ગયો છે સારી રીતે, એવો સોફ્ટ લોટ મસ્ત બંધવાનો છે। જો શેકી શકો તમે। અને હવે આપણે તેલ વેરી દેવાનું છે। તેલ નાખીને થોડુંક ચૂંથવાનું છે લોટમાં આવી રીતે ચૂંથી દઈશું મસ્ત લોટ બરાબર। તેલ એકદમ અંદર ઉતરે ને કે ચૂંથવાનું છે। एकदम सॉफ्ट लोट मस्त બંધાઈ ગયો। જો દેખવામાં પણ કેવો લાગે અને રોટલી પણ એવી જ થશે મિત્રો। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો, તમને મજા આવશે જોવાની પણ। જો મસ્ત મસ્ત લોટ બંધાઈ ગયો છે। આવી રીતે કરવાનું એટલે 10 મિનિટ આને પડી રહેવા દઈશું। 10 મિનિટ પછી એની રોટલી કરી। જો મિત્રો આપણે રોટલી મસ્ત મજાની સોફ્ટ રોટલી થઈ જશે। જોઈને તમે એમ અંદાજ મારી શકો કે કેવી રોટલી બને છે બરાબર। તો આ મિત્રો આપણે નાખી દીધી ચડવા માટે। જો મિત્રો એકદમ મસ્ત રોટલી આપણી ચડી જવાય છે। કિનારીઓ હજુ થોડી થોડી ચડવાની બાકી છે। આપણે આ પાહું ફેરવવાનું છે એટલે ફૂલ ગેસ કરીશું। જો એકદમ મસ્ત રોટલી ચડી જવાય છે આપણી।
આખી રોટલી ફૂલી જશે સરસ મજાની. જો કેવી રોટલી થઈ મસ્ત વ્હાઈટ એકદમ. જો તો મિત્રો આવી જ રોટલી બનશે સરસ મજાની. તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવી નવી ટિપ્સ જોવા માટે બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવો વિડીયો તમારા સુધી પહેલો પહોંચી જાય. નવા વિડીયો જોજો અને હસતા રહેજો ને હસાવતા રહેજો. જો મિત્રો આ સરસ મજાની રોટલી મારી ચાલુ જ છે, પણ આખો વિડીયો બનાવવા જશું તો થોડોક લાંબો થઈ જશે, એટલા માટે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર.